નમસ્કાર દર્શક મિત્રો, ચક્કાજામની પેટર્ન હવે હળવદમાં પણ શરૂ થઈ છે. હળવદના ખાસ આપણે સરા રોડ પરથી લાવ્યો છીએ અને આ સરા રોડ છે ને અહીંયા જીનલ મોલની બાજુમાં, એટલે કે અલગ અલગ અહીંયા સોસાયટી આવેલી છે. હરિનગર ગોલ્ડ અને એસ સોસાયટીના રહીશો રસ્તા પર આવ્યા છે, એટલે ચક્કાજામ કર્યું છે અને આપણે લાઈવ દ્રશ્યો બતાવી છે. નજર હળવદના માધ્યમ થકી આપણે લાઈવ જોઈ રહ્યા છો. ત્યારે ખાસ આપણે એ કહેવાનું કે મોરબીના જે દ્રશ્યો છે એ હવે હળવદમાં પણ જોવા મળે છે. એટલે લોકો રસ્તા ઉપર આવ્યા છે પ્રાથમિક સુવિધાને લઈને. ખાસ તો પ્રાથમિક સુવિધાને લઈને જે સ્થાનિકો છે એ રસ્તા પર આવ્યા છે, તેના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તમે પણ જ્યાંથી જોઈ રહ્યા હો ઝડપથી શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પહોંચે. વેરો સ્થાનિકોની માંગ છે જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તેના લઈને રસ્તા પર આવ્યા છે. નજરવદના માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો, જે શેર પણ કરશો. એટલે બંને સાઈડ આપણે જોઈએ તો રસ્તાની બંને સાઈડ ચક્કાજામ કરવામાં આવ્યા છે. ખાસ તો અહીંયા આપણે જે છે હળવદનો સરા રોડ છે અને સરા રોડમાં ખાસ હરિનગર સોસાયટી જ્યાં આવેલી છે, ઉમા સોસાયટી આવેલી છે, ત્યાંથી આપણે લાઈવ બતાવી છે. જે લોકો જોડાય ઝડપથી શેર પણ કરો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે. સ્થાનિકો જે છે એ રહીશોની માંગ છે કે જે પ્રાથમિક સુવિધાને લઈને સાથે જ જે છે આ બાજુ પણ વાહનની લાઈનો આપણને જોવા મળે છે. એટલે કે લોકો હવે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, જેને લઈને ખાસ કરીને આપણે અહીંયા બતાવી દઈએ. ફરી આપણે લોકો જે સ્કૂલ બસો પણ અટવાઈ છે અને એને લઈને પણ અલગ અલગ આપણે થઈ રહ્યા છે. સોસાયટીના રહીશોની શું માંગ છે જે પ્રાથમિક સુવિધા નગરપાલિકા દ્વારા લે છે. રહીશોની માંગ છે જેના લઈને સ્થાનિક તંત્ર એટલે કે હળવદ નગરપાલિકાના તંત્ર દ્વારા જે એમને અગાઉ પણ રજૂઆતો કરી હશે, પણ રજૂઆતોને ધ્યાનમાં ન લેતા આખરે લોકો હળવદમાં પણ રસ્તા પર આવ્યા છે. તમે પણ જોઈ રહ્યા છો આ હળવદ શહેરના દ્રશ્યો છે. મિત્રો ઝડપથી એકવાર શેર કરશો. લોકો રસ્તા ઉપર આવવાનું કારણ શું હોય છે કોમેન્ટ બોક્સમાં પણ જણાવો. આપણા અહીંના સ્થાનિક ધારાસભ્ય અવારનવાર કહેતા હોય છે કે પ્રાથમિક સુવિધાને લઈને પણ ઘણીવાર જેને લઈને પણ આપણે લાઈવ બતાવતા હોય છે. ધારાસભ્યો પણ અવારનવાર પોતે વિડીયો સોશિયલ મીડિયામાં અને અવારનવાર પોસ્ટ પણ કરતા હોય છે ને આપણે કહેતા હોય છે. પણ તમે સ્થાનિક લોકો જ્યારે આવી રીતે રસ્તામાં ઉતરે અને ધારાસભ્યો પોસ્ટ કરી અને જ્ઞાન આપવાની વાતો કરતા હોય છે, મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સમાં એક વાંચું જણાવો. આ હળવદની જનતા છે ને હળવદની જનતા હવે રસ્તા ઉપર એને ખાસ કહેવાનું આપણે એટલા માટે કે તમે જ્યાંથી બંને સાઈડ વાહનોના જે છે એને લઈને બંને સાઈડ વાહનોને મિત્રો એટલે જે ઘણા સમયથી આપણે મોરબીમાં જોઈ રહ્યા છીએ કે મોરબીમાં ચક્કાજામની જે પેટર્ન છે, ચક્કાજામની જે પેટર્ન ચાલી રહી હતી ઘણા સમયથી, તો હળવદમાં પણ આપણને જોવા મળે છે. હળવદના લોકો પણ રસ્તા ઉપર ઉતરા છે. જે સ્થાનિક સુવિધા જે સ્થાનિક નગરપાલિકા જે છે એટલે કે પ્રાથમિક સુવિધાને લઈને પણ જે માંગ છે તેને લઈને રસ્તા ઉપર ઉતરા છે લોકો. અને તમે પણ સોશિયલ મીડિયા થકી જોઈ રહ્યા છો નજર હળવદના માધ્યમ થકી કે પાણી થોડા ના
અને 3 વર્ષ થયા. આ 3 વર્ષથી પાણી જતું તો તમારો પ્રશ્ન રોડે તોડો છો તમારે બીજું આપો આમને આપો એમને રાખો એક ઊભા થાવ તો બોલો 2-3 બેનો ઊભા થાવ બોલો એમાં આમ ફરી જાઓ અને ઊભા થાવ ઓલા સાહેબ ને બોલાવો ઓલા સાહેબ બોલાવો ઈ સાહેબ પાછળ ઉભા રહી જાવ હાલો ઉભા રહે જતા રહી જો ગટર નહીં બોલો ડ્રેનેજ બોલો એટલે સ્થાનિક તો અહીંયા રસ્તા પર આવ્યા છે. અમે હરિનગર સોસાયટીમાં રહીએ છીએ અને પાણી આવે છે ને તો ડ્રિંક્સનું પાણી આવે છે અને છોકરાઓને નાહવું હોય આપણે પાણી પીવું હોય કેવી રીતના નાહવું નકરી દુર્ગંધ જ આવે છે અંદર કેવી રીતના આમાં પાણી વગર કશું કામ થાય નહીં અને બધે કીધું ને તો 15 દિવસ પહેલા આવ્યા હતા એ પહેલા બીજા સાહેબો હતા ને બધાને કીધું કોઈ કશો નિકાલ કરતા નથી આમાં તમે રજૂઆત કરો શું કે એમ કે છે કરાવી દેશું પછી કોઈ જોવાય આવતું નથી અહીંયા પાણી અમારા ગમે તેમને ગટર ખામી કરાવો વ્યવસ્થિત પાણી તો આવવું જોઈએ ને પાણી વગર બોટલ પાણી લઈને અમે નાઈ છીએ શું નામ પાયલ પટેલ આવો બેન હાલો તમે જાઓ બેન સ્થાનિકોની માંગ છે કે દૂષિત પાણી આવે છે. દૂષિત પાણીને લઈને લોકો રસ્તા પર આવ્યા છે. નગરપાલિકાની જે પ્રાથમિક સુવિધા છે તેના લઈને પણ અમારે જો હરિનગરમાં અમારે પાણીનું બહુ પ્રોબ્લેમ છે. પાણી બિલકુલ આવતું આવે છે ખરું પણ નકરું ગટર આવ્યું અને ગંદુ પાણી ફેંક્યું છે. અમે નગરપાલિકામાં જઈ પણ નગરપાલિકા વાળા આવે છે અને જોઈને જતા રહેશે. અમે એમ કહીએ કે તમે નવી લાઈન નખાઈ દો અથવા ગટરની કોઈ વ્યવસ્થા કરાવો. પાણી અમારે ગંદુ ના આવવું જોઈએ ભલે તમે ગમે એ રીતે કરો. અમે ટાંકા ના પાછું પહેલી વાર બોલાયા એટલે અમે તો 10-15 દિવસ પાણી વગર નથી નાયા વગર નથી તો અમે શું કરીએ પાણી પીવાનું નથી સાહેબ કોઈને સાંભળતા જ નથી ગાડીને આમ સાઈડ અરે અહીંયા ઘરે જવું છે અહીંયા ઉતરવાનું હું એક કામ અમારે ભરવા જવાનું કલાક બીજી બગાડવાની. લોકો રસ્તા પર આવ્યા છે. સ્થાનિક જે નગરપાલિકા દ્વારા જે પ્રાથમિક જરૂરિયાતો છે એ સુવિધાઓને લઈને તમે ક્યાં સુધી ચક્કર પાણીનો નિકાલ અમને નહીં આપે નગરપાલિકા ત્યાં સુધી લાઈવ બતાવી રહ્યા છે. નજરરોડના માધ્યમથી તમે લાઈવ પણ જોઈ રહ્યા છો. ખાસ જે પ્રાથમિક સુવિધાઓ છે તેના લઈને લોકો રસ્તા પર ઉતર્યા છે તેને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આ હળવદનો સરા રોડ છે. નગરપાલિકા જે પ્રાથમિક સુવિધામાં વામણી સાબિત થઈ છે. અહીંના ધારાસભ્ય અવારનવાર ઘણીવાર રજૂઆત સ્થાનિકોએ કરી હશે પરંતુ એ રજૂઆતોને ધ્યાને ન લેતા નગરપાલિકાની સામે રોષ ઠાલવીને લોકો રસ્તા ઉપર સ્થાનિક રહીશો તેના નજરરોડના માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો. એકવાર ઝડપથી શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે અને ખાસ એટલા માટે બતાવી છે કે નજરરોડના માધ્યમ થકી આપને પણ કે અહીંયા જે રહીશો છે રસ્તા ઉપર આવ્યા છે અને આપણે કહીએ તો હળવદની આ
એટલે કે હળવદનો આ સારામાં સારો રોડ છે, જે સરા રોડ આપણે કહીએ. અને આ સારા રોડ પર જ્યારે આ સ્થિતિ હશે તો અન્ય રોડ પર શું હાલત હશે એ પણ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. અને નજર હળવદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો ત્યારે ફરી એકવાર કહીએ, હળવદના સારા રોડ પરની સોસાયટી જ્યાં આપણે આવેલી છે હરિનગર સોસાયટીના આજુબાજુ સોસાયટીના રહીશો રસ્તા પર છે. અને રસ્તા પર આવવાનું કારણ એ જ છે કે સ્થાનિકોની માંગ છે કે જે પ્રાથમિક સુવિધા અને પાણી ગટરનું પાણી આ સોસાયટી આલો વિચારતા ભાઈ બોલશે લાઈવ આપણે બતાવી રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો હરિનગરના રહીશો રસ્તા પર છે. આ ટ્રાફિક એટલે કે વાહનોની પણ લાંબી લાઈન થઈ છે ને અહીંયા સરા રોડ પર રહીશો રસ્તા પર આવ્યા છે. મેં કીધું એમ સ્થાનિક નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક તમામ લોકો જ્યાંથી જોઈ રહ્યા છે પર ઝડપથી શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી કોઈ નથી સાંભળતું. ગાય પાછી જઈશ. અવાજ થોડો મોટો રાખજો અને ગટરની દૂષિત પાણી અમે કાકાનો લઈ થોડું ઊંચું રાખજો. શું તમારું નામ છે અને આજે ચક્કાજામ કરી શું રજૂઆત? મારું નામ હંસાબેન જોશી છે. અમે હરિનગરમાં રહી છીએ. આજે 2.5 વર્ષથી અમારે ગંદુ ગટરનું પાણી આવે છે, દૂષિત પાણી આવે છે. આમાં અમારે નાવું ધોવું કેવી રીતે? અને જીવન છે, જળ છે, એ જીવન છે. માણસ પાણી વગર શું કામ કરી શકે? સવારે ઉઠીને તરત પાણીની જરૂર પડે, બ્રશ કરવા એટલે પાણીની જરૂર પડે, સંડાસ જવા જાય ને તો ધોઈએ નથી શકાતું એવું પાણી આવે છે. આમાં માણસ નાય ક્યાંથી? છોકરાને નાવા બેહારી તો ઉલટિયું કરે છે. અમને બધાને ખર્ચને ખર્ચવા થઈ ગયા. ચહેર આવે છે આખા શરીરે. અમે દવાઈ લઈ છીએ. અમે એવા બધા કે બેબી નથી કે 15 રૂપિયાનો બાટલો મંગાવીને અમે નાહી શકી કે સંડાસ જવા જઈ તો ધોઈ શકી. શરમ આવી જોઈએ, શરમ. નગરપાલિકા વાળાને જ્યારે વોટ લેવા હોય ત્યારે તો હાઈજન પગે લાગે છે, ઘરે ઘરે ફરે છે. આ શું એમની માણસાઈ છે? અમે પાણી નથી, પાણીનો વેરો નથી ભરતા. વેરો જોતો હોય ત્યાં તો જીનલ મોલ આગળ ટેબલ નાખીને બેસે છે કે આવીને ભરી જાવ એમ. તો પાણીનો વેરો ભરી છે, ઘર વેરો ભરી છે, લાઇટનું બધું ભરી છે, આ રોડ બનાવે છે એનું ભરી છે. કોઈ જાતની અમને નગરપાલિકા તરફથી સુવિધા મળતી નથી. અમે વસ્તારી માણસ છીએ. એક જણું કમાનારું હોય, પાછળ 10 જણા ખાનારા હોય તો માણસ પૂરું ક્યાંથી કરે? પીવાનું પાણી માંડ અમે બાટલા લઈ શકીએ છીએ. તો પાણી વગર અમારે બ્રશ કરી તો મોઢામાં પાણી નથી જતું. અને જીવન પાણી વગર માણસ જીવી કેમ શકે? એટલે અમારે બીજું કાંઈ નહીં. અમારે પાણી ચોખ્ખું જોઈને નકર હવે પછી જોયા જેવી થઈ છે. નગરપાલિકા વાળાને ભાઈને પડી જશે. હવે બધાય બૈરા અને બધાય પુરુષો હવે બધાય વિખરા છે. માણસ 1 દિનનું હોય, 5 દિનનું હોય, 10 દિનનું હોય,
એક ભાઈને કહી તો એમ કે બીજાને કયો, ઓલાને કહી તો અમારામાં નથી આવતું, ઓલાને કહ્યું રૂપિયા લેવા ટાણે કેમ નથી કહેતા કે અમારામાં નથી આવતું. એ તો ગમે એને કહી તો ફરદાઈ ના હોય ટેબલ બેસી જાય કે હાલો અહીં ભરજો, હાલો અહીં ભરજો. ભેગા આવીને બતાવે છે તો અત્યારે બધા ક્યાં જાય છે? અમને બતાવે છે. અમને 22 દિવસથી પાણી માટે અમને નગરપાલિકા ફરિયાદ કરવા જાય છે તો એમ કે અમારા અંડરમાં ન આવે અને ટાંકા મગાવીશું તો ટાંકા નથી મોકલતા. આટલા 22 દિવસમાં 2 ટાંકા આવ્યા છે 24 મકાન વચ્ચે. મારા એનાથી શું કરે જરાક વિચાર કરો. આ જગ્યા તમારે જ કરે પ્રશ્ન હોય તો તમારી બાયડી ચલવી લેશે, બધાનો વિચાર કરાય. તમને પદવી ઉપર બેહાડ્યા છે શું કામ? શું આના માટે તમને પદવી ઉપર બેહાડ્યા છે કે તમે ભલું આ બધી ગ્રાન્ટો આવે છે એ જાય છે ક્યાં? તમારા ખીચા ભરવામાં માપે રાખો અને બધું કરો. આ બધાનું સારું કરો. શું એટલે તમને અહીંયા કહી દઈને આવ્યા છે. શું ચક્કાજામ કર્યું હોય એના વિશે? ચક્કાજામ શું હોય એના વિશે કહેજો. ચક્કાજામ વિશે પાણીની જે સમસ્યા છે તો હળવદના ખેડૂતોએ પોતાની જમીન આપી છે. શેના માટે આપી છે જમીન? પોતાની સુખાકારી માટે, કે ખેડૂતોને પૂરતું પાણી મળી રહે અને ઘર વપરાશ માટે પાણી મળી રહે. તો આવડો મોટો વિસ્તાર છે, 3 નહેરો નીકળી છે, છતાં પણ જો પાણીની સમસ્યા હોય તો આ ઓના જેવું છે કે અવાડે જઈને પણ પાણી વગર પાછું આવવું પડે, એના જેવી પરિસ્થિતિ છે. એના માટે આજે અમારી બહેનો છે એ પોતાની સમસ્યા લઈને બેઠી છે અને સાથે સાથે સરા રોડની સમસ્યા ઘણી બધી છે. આ ગટરોના ઉભરાતા પાણી, આ કેવા એન્જિનિયરો બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે ઢાંકણા ઊંચા નીચા હોય છે, રોડને કોઈ ઠેકાણા નથી. તો આજે લોકો પોતાની વેદના સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. આપણા ધારાસભ્યો ઘણીવાર પોસ્ટ મૂકતા હોય છે વિકાસની, આટલા કરોડની ગ્રાન્ટ પાડવીને આટલા કરોડ. શું કહેશો? એ તો લોકો કહે છે ને, લોકો જ બોલે છે. આ લોકો છે, હળવદની જનતા છે, એ બોલે જ છે ને શું થયું છે. એમાં હું ને તમે માખણ ચોપડી એ વસ્તુ ખોટી છે. જનતા બોલે એ જ અવાજ સાચો છે ને, કારણ કે એમને સમસ્યા છે તો બોલે છે. આજે વિકાસ કર્યો પાણી તો પીવા આવો જ ને, અમારા ઘરે પાણી તો પીવા આવો સાહેબ. એમ કહું મિલી ભગત જ પાણી પીવડાવવાનું તો 10 દાડા પાણી પીવડાવે તો 11 આવડું પોસ્ટર બનાવીને જાઓ કે વેલકમ ટુ અવર હોમ, અમારા ઘરે પાણી પીવા પધારો નગરપાલિકાના કાર્યક્રમ. આટલું કઈ જાઓ શું કહે છો વરપુરા સાહેબ? રોડ પર લોકો આવ્યા છે, રસ્તા પર આ મોરબીની પેટર્ન આપણે આવી છે, શું લાગે તમને? કારણ કે આ વિકાસની વાતો કરે છેલ્લા 3 વર્ષથી મને ખબર છે કે આ પ્રશ્ન માં જ રહું અને હું પોતે નગરપાલિકા રહેલો. અમે ભલે અમારી હાર સ્વીકારી પણ આ જનતાને ખબર પડી આ શું શાસન શું કરે છે. કોઈ આ બેઠા આંદોલન થયું, રસ્તા આંદોલન થયું, પણ કોઈ અત્યારે જવાબ પૂછવા નથી આવતા.
આક્રોશ આપણે જોયું છે મહિલા કેમ આક્રોશથી નહીં બહાર એમને ના આવતી કારણ કે આપણે કામ 27 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન હોય છતાં જો આ પ્રશ્ન રહેતો હોય આ સારામાં સારો રોડ છે સારું પબ્લિક રહે સારા શિક્ષિતો બધા રહે છતાં જો આમની રોડ ઉપર આવતું હોય શું લાગે કયા પ્રશ્ન લોકો રસ્તા ઉપર આવ્યા છે? મુખ્ય માંગ શું છે? મુખ્યમાં જે ગટરનું જે પાણી છે અને બંને પાણી છે ને ભેગા થઈ જાય કૂવાની અંદર બંને ભેગા થાય તો એ પણ એનું સોલ્યુશન લાવવા માટે નગરપાલિકા કારણ કે પાણી વેરો મકાન વેરો ઘર વેરો રોડ વેરો બધો લે સફાઈ વેરો નહીં વેરોનું મળવું જ નહીં. સ્થાનિક નેતાઓ વિકાસની વાતો કરીને ઘણીવાર કરોડોની પોસ્ટ આપણને ખબર નેતાઓ બધા છે ખાલી ઠેકાણા છે નગરપાલિકા આમાં ગમે બહેનોને પૂછો કે નગરપાલિકાના ભાજપના આ સભ્યોમાં નામ એક નામ જે તો ખબર પડે કારણ કે કોઈને કારણ કે કોઈ આયા જ નથી નેતા કોઈ ખાલી અમે રૂપિયાની અંદર પાણી જો ચાલી રાખજો. બરોબર છે ને રેડી ને આપણે એને પાણી અપાવીને ઘરે દઈએ આ પાણી પીવે તો એને ખબર પડે કેટલી વાસ મારે ચીફ ઓફિસરને દઈએ ઓફિસમાં પીજો પાણી તો એને ખબર પડશે ખાલી વાતો કરે છે વાતોથી નથી કરતું જનતાના કામ કરો નકર વિસાવદવાળી આ જનતા કરશે જ કારણ કે હવે જનતા જાગી એને આટલું બધું બોલવાનું તો અમે પણ એક હવે બને એટલે હું પોલીસને આગળ કરી દે પણ જનતાને વિખાય કોઈ કારણ કે અમે એની સાથે જ છીએ વિરોધ પક્ષ કરી દે જનતાનો અવાજ અમારે ઉઠાવવો જ જોઈએ. હળવદ પોલીસ પણ અહીંયા મિત્રો જે છે સ્થાનિકો ભાઈ રજૂઆત તો લેવાની જ છે ને કે તમે જાહેરમાં લેવા માટે તમે ઘરે જઈને રજૂઆત કરજો હો. હક માટે માંગીએ ખોટું એ નહીં આટલા વર્ષથી અમને રોકવાની આવે એટલી નગરપાલિકા રોકવાની નહીં તમે પૈસો વાંધો પબ્લિક આને આરે હેરાન થાય એ પબ્લિક તમને એક વસ્તુ વિચાર કરો સોસાયટી વાળા હેરાન થાય હાલો પાછી લઈ લો ને એટલે હળવદ પોલીસ પણ અહીંયા મિત્રો હળવદ પોલીસ પણ મિત્રો અહીંયા સારા રોડ પર છે ટ્રાફિકના કોઈ પણ અને ખાસ કરીને 108 પણ રસ્તામાં છે એટલે પેશન્ટ લેવા માટે વિચારે છે પરંતુ મિત્રો જ્યારે પણ આપ જોવો છો કે
પોલીસ પણ અહીંયા છે, સાથે જ 108 પણ રસ્તા વચ્ચે અટવાય, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા માટે જે લોકો સમજે છે કે ભાઈ જીવનમાં ઇમરજન્સીનું પણ કેટલું મહત્ત્વ છે, ત્યારે અન્ય વાહનોને ન માધ્યમ થકી તમે જોઈ રહ્યા છો, ઝડપથી શેર કરશો. પડી જોઈ ગટરનું પાણી આપો છો નગરપાલિકા, તમને શરમ નથી આવતી? આજે હરિનગરમાં આવા ગટરનું પાણી અરે નાવા લાયક નથી ને પીવું કેમ છે? શરમ આવી જાય, શરમ. જયારે ભાજપને મત માંગવા હોય નગરપાલિકાના પ્રમુખને ત્યારે હળિયું કાઢો છો, અને આજે ક્યાં ગયા? શું માણસને માંદા પડવા છે, મારી નાખવા છે માણસને? અરે શરમ આવી જાય, શરમ. ખાલી ખુરશી ઉપર બેઠા બેઠા જોયા રાખો છો. આજે જુઓ કેવી હાલત છે હરિનગરની, હાલત જુઓ. શરમ આવી જાય, શરમ. અમારે લેવાનું અને હળવદની નગરપાલિકા વેવા ઉઘરાવા કેમ પહોંચી જાય છે? પાણીનો પ્રશ્ન છે, જરાક હલ કરો, હલ કરો. તમારે જરૂરી અરે ગંધાય છે, પાણી ગંધાય છે, જરાક શરમ આવી જાય. જરૂરી ઇમરજન્સી રાખવાના. નગરપાલિકા સામે લોકો સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે અને થઈ રહ્યા છે. મેહુલ ભાઈ એના ભાઈ આવી ગયા ને એટલે એક વાર હાલે બે હા બોલો પાણી
ઇલાકામાં આવે પબ્લિકને પાણી પીવું કપડાં જેવી ધોવા અને વાસ એટલી મારે જવાબ થઈ જઈ શકે હજુ કઈ સોલ્યુશન એવું નથી હવે જનતા જાગી વિસાવદર વાયા મોરબી થઈ હળવું વાવાઝોડું આ વાવાઝોડું જનતા સ્વયંભૂ આ શાસક જેની મોદી સરકારે આ શાસનમાં 28 નગરપાલિકા ભાજપ દ્વારા હોય અને આ વખતે 28માં 28 નગરપાલિકાની ભાજપને આ વખતે જનતા આપ્યું હોય છતાં આ જનતાના આ પ્રશ્નો હોય તો પછી જનતા રોડ ઉપર આવે કે ન આવે બોલજો બોલજો કે પાણી અમારે સાવ સારું આવતું નથી ગટર જેવું પાણી આવે કચરા વાળું ને એવું પાણી આવે કોઈ નિકાલ નથી બધા સાહેબો આવે ને તો જોઈને જતા રહે છે કોઈ કશું એક્શન લેતા જ નથી એટલે અમે રોડ ઉપર હજી ત્રાસતો પાણી આવે ને ત્યાં સુધી જવાનું સાહેબ મોટા આવે ને કેટલા સમયથી તકલીફ 6 મહિનાથી કેટલી વખત આ 3-4 વખત તો અમે ઓફિસે જઈ આવ્યા અહીંયા સાહેબો આવે બધા જોઈ જોઈને જતા રહે કોઈ કઈ નિકાલ લાગતા નથી અને આમાં ધાધર ખરજ એવા રોગ આવે સાહેબો આવે તોય તમારે થાય કેટલો કઈ નહીં થાય નીચે રાખ આમ થોડો હાથ નીચે રાખો મારું નામ કૃષ્ણાબેન છે શું વાદે ચક્કાજામ કઈ નહીં આ ગટરનું પાણી કાયદેસરનું કોઈ ખાકવાનું થયું કનેક્શન કે દઈ દીધું એ પાણીથી નાવ ને પીવો અને પછી રોગ થાય એટલે દવાખાને જાવ ડોક્ટરને પૈસા દેવા એમ કેટલા સમયથી હેરાન લગભગ આ 3 મહિનાથી તો સતત આવું ચાલુ પાણી છે અને અમે 2 દીથી તો બધા નાયા વગર ને છોકરા સ્કૂલે નથી ગયા બધાને ધાધરું થઈ ગઈ એમને તો અસલ એસી માં મૂળ પગાર લેવા દેવાનું ને અને અમારે જેવાને મજૂરી કરીને ડોક્ટરને પૈસા દેવા જાય મત લેવા તાર કેમ આવો છો ગાડી લઈ લઈ નગરપાલિકામાં જાવ છું કે નગરપાલિકામાં જાય છે તો સાહેબ એમ કે તમારી થાય એ કરી લો એમ અને સાહેબ છે અને સાહેબ આવે છે કે હું શું કરું આમાં મારું કામ નથી સાહેબ એમ કે અમે ખાવું ખોદી એમને ખાવું ખોદવાનું કેવી છે કે ગટર ખોદવાનું કેવી છે પછી સાહેબ બદલાઈ ગયા અને સાહેબ અત્યારે આવ્યો તો એને ખાલી 5 કાંટા ઉડાડતો શું કે એ બેન આ ખાલો તો ગામ મૂર્ખા તને એવું થયું તો અમે આનથી નાવા ધોવા લાયક છીએ તમારા છોકરા ત્યાં રોગી થઈ ગયા ઈ ઠેકાની સાહેબનો છોકરો હોય તો એને ઘરે પાણી આવે ટેન્કર આવે નથી ટેન્કર નાખવા આવતા અમારા સોસાયટીના માણસો જાય ટેન્કર લેવા પહેલા ફોન ઈ જ કરે કે ટેન્કર લઈ જાવ ડ્રાઈવર નથી અમારા બિચારા મજૂરીથી માણસો જાય તો ટેન્કર નથી દેતા એને માણા ખસાય તો એનું ટેન્કર ખસી જાય છે પગાર કેમ લઈ લેશે એ મહિનો થાય નકર મહિનાનો પગાર બંધ નકર આજ બધા બધું ફાડી નાખશે નગરપાલિકામાં આવીને તે કારણ કે તને ખુદ મારા છોકરાને શિક્ષણના ખર્ચા થઈ ગયા છે અને સાહેબ મત લેવા હોય તો કેમ હશે મને એસી વાળી ગાડી લઈને આવું છું કે બેજાની દિશામાં તમને મત દેવા ના ગાડી લઈને લેવા આવે ને મોકલવા આવે ત્યારે પરબાને કેવી રસી તને કે હાલો પરબાને જમાડી દેશું તો એ પાણી દેવા લાયક નથી એને ઘરે જોઈ તો જમાડવાય તૈયાર છે તો તાર અમને પાણી કેમ શુદ્ધ નથી આપતા આ નાખવાના કેવી તો એક ટાંકામાં 4 ઘરે પાણી નાખીને કે અમે તો બધી ટેન્કર નાખવી છે એક ટાંકામાં 4 ઘરે ટેન્કર નાખી ગયા અરે એને બધા નાયા ધોયા વગર ને મારા ઘરે વાળા પાણી વાસણ કરી તો 15 રૂપિયાની બાજુ તો કાઈ આપણે મહિને એને પગાર ચૂકવે એ અમને પાણીના પૈસા ચૂકવે તો એ બધા બોટલના પાણીએ નાઈશું બોટલના પાણીએ વાસણી ઉટક ચાલે એનામાં સે સત્તા નો હમુ કરવું હોય તો એ કે અમે ક્યાં ખોદી એમ ક્યાં ખોદી એમાં ઈનો પ્રશ્ન એ તમારો છે કે ક્યાં ખોદી એમ કે ભાઈ આ ફોલ્ટ એટલા નો કરવી તો નો કર દે એમ કઈક તમે બોલો લે એને કીધું અમે કીધું કે ખોદાવીને સામું કરાવો તો એવું કે છે કે અમે તો ન કરાવી એક જગ્યાએ ખોદી દઈ ન નીકળે તો ન થાય એમ તો એવું થોડું ચાલે એક જગ્યાએ એક ગટરની લાઈન ઢાંકણું ખોલે અને એમાં ન થયું હોય તો અમે બધું ન કરીએ તો એવું તો ન જ ચાલે ને એને ખોદાવવું પડે અને કરાવવું પડે નગરપાલિકાની લાઈન આખી ખોદવી પડે તો ખોદે અને કરાવે ત્યાં સુધી અમે કાંઈ પણ નિકાલ કરો નહીં તો અહીંથી ઉભા જ થવાની અને બોલાવો ક્યાં કોણ સાહેબ છે અહીંયા નગરપાલિકાનો એ અહીંયા આવે હરિનગરના ગેટ પાસે રજૂઆત કરવા જાવ તો શું કે નગરપાલિકાએ નગરપાલિકા વાળા કે એમ કે છે અમારે આવી જશે પાણી ટેન્કર નાખી જશે તો ટેન્કર નાખવા વાળા ટેન્કર નાખવા આવતા નથી
અને આવે તો એક ટેન્કરમાં 4 જણાને દે તો અમારે પૂરું થાય ને. અને એ અઠવાડિયે એકવાર ચાલે એટલું પાણી. હાલો, હરિનગરમાં 5 દિવસે એક વખત પાણી આવે છે. હરિનગરમાં 250 માણસ, 250 ઘર છે. ગામમાં સવાર સાંજ 2 વાર આવે છે. જો એક ટાઈમ પાણી ન આવતું હોય તો અહીંયા હંગામો મચી જાય છે કે સાંજે પાણી ન આવ્યું ન, ત્યારે અહીંયા માણસો રહે છે ને એવી રીતે હરિનગરમાં માણસો જ રહે છે. અને હરિનગર વાળાએ પૈસા ભરે જ છે, પાણીનો વેરો ભરે જ છે. તો બધાને સરખું જ એને રાખવા જોઈએ. શું ગામમાં બધાને 2 વાર પાણીની જરૂર પડે તો હરિનગરમાં એક આંતરા તો પાણીની જરૂર પડે ને. અહીંયા માણસો રહે છે, બધાને નાવા ધોવા, કચરા પોતા, વાસણ કપડાં કરવા બધાને જોતું હોય પાણી. તો પછી અહીંયા તમે પાણી અમને ટાઈમસર આપો. અહીંયા નગરપાલિકાના પ્રમુખના એટલે નગરપાલિકાના રસ્તા પર આવ્યા છે. શું સ્થાનિકોની માંગ છે તે કહી રહ્યા છે. બંબાના નહીં ઓછી દીધેલી ઓછી માફી કરતો જાય કરે બરાબર 3 આખી લીધી કોઈ ધ્યાન નથી ગટરનું ને નળનું બધું પાણી આવવા તમે ખુદ જઈને મારા ટાકા જોઈ આવો કે અમે બેઠા છીએ. આખી સોસાયટી આખી આ સોસાયટી અત્યારે ટેન્ડર પ્રોસેસિંગ પ્રોસિજર એની પૂરી થઈ ગઈ. હવે એને પ્લાનની એસ્ટિમેટ મુદ્દો લેવાનો જ ન આવે. આનું ટેન્ડર થઈ ગયું છે. અરે 41 કરોડ અરે જાતો જ નહીં કે ઉભો જ ન આવો ખબર પડે પાણી પીવો ખબર માંથી આગળ ક્યાં પાણી જાય? ગ્રામની ડેમ માંથી ક્યાં સપ્લાય થાય પાણી? પડે